જો તમે દરરોજ યુપીઆઈનો ઉપયોગ કરો છો તો તમારી માટે મહત્વપૂર્ણ અપડેટ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ નવા નિયમો જારી કર્યા છે જે 1 એપ્રિલથી અમલમાં આવશે. આ અંતર્ગત બેંકો નિયમિતપણે તે મોબાઈલ નંબરો દૂર કરશે જે બંધ કરવામાં આવ્યા છે પણ અથવા તો બીજા કોઈને જારી કરવામાં આવ્યા છે. આ પગલાંનો હેતુ કપટપૂર્ણ વ્યવહારો છે તેને રોકવા અને યુપીઆઈ વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવાનો છે. યુપીઆઈ એપ્સ હવે નંબર અપડેટ કરવા માટે તમારી સંમતિ લેશે. તમને એપ્લિકેશનમાં ઓપ્ટ ઇન કરવાનો સ્પષ્ટ વિકલ્પ મળશે. એનો અર્થ એ છે કે તમારો નંબર ફક્ત ત્યારે જ અપડેટ થશે જ્યારે તમે પોતે મંજૂરી આપશો. યુપીઆઈ એપમાં કોઈ ભ્રામક કે બળજબરી ભર્યા સંમતિ સંદેશા નહીં હોય. જો વપરાશકર્તા નંબર અપડેટ નહીં કરે તો યુપીઆઈ દ્વારા પૈસા મેળવવાની સુવિધા બંધ થઈ શકે છે. બધી બેંકો અને યુપીઆઈ સેવા પ્રદાતાઓ જે છે તેમને 31 માર્ચ સુધીમાં આ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. 1 એપ્રિલથી તેમને એનપીસીઆઈને માસિક રિપોર્ટ પણ સબમિટ કરવો પડશે તેવી હાલ માહિતી સામે આવી રહી છે, જેમાં આ માહિતી સામેલ થશે. આ ફેરફારથી ખોટા નંબર પર પૈસા મોકલવાની સમસ્યા ઓછી થશે અને યુપીઆઈ વ્યવહારો વધુ સુરક્ષિત અને સરળ બનશે. બેંકો અને યુપીઆઈ એપ્સ દર અઠવાડિયે મોબાઈલ નંબર અપડેટ કરશે, જેનાથી ખોટા અથવા તો નિષ્ફળ વ્યવહારોનું જોખમ પણ ઓછું થશે.